નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમેરિકામાં વસવાટ, હૃદયમાં વતન અને સેવામાં સરદારપુર. અશોકભાઈ અને નીતાબેનની દાતારી બની વિદ્યા માટે આશીર્વાદ. સરદારપુરની સેઠ એસ હાઈસ્કૂલમાં દાનનું ભવ્ય પ્રસંગ. 1000થી વધુ બૂટ મોજાનું વિતરણ, જરૂરિયાત વિદ્યાર્થીઓને 30,000ની સહાય. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના સરદારપુર ગામે શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત સેઠ એસ હાઈસ્કૂલ ખાતે દાનનું ભવ્ય પ્રસંગ યોજાયો હતો. અમેરિકામાં વસવાટ કરતા છતાં હૃદયમાં વતન પ્રત્યેની લાગણી અને પોતાના ગામ સમાજની સેવા કરવાની ભાવના સાથે અશોકભાઈ બ્રહ્મભટ્ટ અને તેમની પત્ની નીતાબેન દ્વારા કરવામાં આવેલી દાતારી શાળાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની છે. શ્રી આનંદીબા ટ્રસ્ટના સંચાલક અશોકભાઈ બ્રહ્મભટ્ટ અને નીતાબેન દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 1000થી વધુ બૂટ મોજાનું દાન કરવામાં આવ્યું હતું. બૂટ મોજાનું વિતરણ થતાં વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો અને ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના અભ્યાસમાં સહાયરૂપ થવા માટે 30,000 રૂપિયાનું ચેક પર અર્પણ કરવામાં આવ્યું હતું. વિદેશમાં રહીને પણ પોતાના વતનની શાળા અને વિદ્યાર્થીઓની ચિંતા કરી કરવામાં આવેલી આ સેવા સમાજ માટે પ્રેરણારૂપ બની હતી. અશોકભાઈ બ્રહ્મભટ્ટ અને નીતાબેનની આ સેવા ભાવના માત્ર દાન પૂરતી સીમિત ન રહેતા વતન, શિક્ષણ અને સમાજ પ્રત્યેની જવાબદારીનું સુંદર ઉદાહરણ બની છે. તેમના સહયોગથી વિદ્યાર્થીઓના ચહેરા પર જોવા મળેલું આનંદ સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું હતું. આ પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા, મંત્રી રાજુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, માનવ અધિકાર પંચના પ્રદેશ પ્રમુખ અરવિંદસિંહ ચાવડા તેમજ સામાજિક કાર્યકર્તા પ્રફુલભાઈ બારોટ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શ્રી સર્વોદય કેળવણી મંડળના હોદ્દેદારો, ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, શાળાના આચાર્ય અને સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દ્વારા ઉપસ્થિત રહેલા મહેમાનો અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ વતી અશોકભાઈ બ્રહ્મભટ્ટ અને નીતાબેનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમેરિકામાં વસવાટ, હૃદયમાં વતન અને સેવામાં સરદારપુર. અશોકભાઈ અને નીતાબેનની દાતારી ખરેખર વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને ખાસ કરીને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ. સેઠ એસ હાઈસ્કૂલ સરદારપુર કે જે શ્રી સર્વોદય કેળવણી મંડળ દ્વારા સંચાલિત છે, એ સ્કૂલની અંદર આજે એક દાતાશ્રી દ્વારા એક દાનનો ભવ્ય પ્રોગ્રામ જે છે એ યોજાય. શ્રી આનંદીબા ટ્રસ્ટ દ્વારા એનું સંચાલન કરી રહેલા શ્રી અશોકભાઈ અને નીતાબેન કે જેઓ હાલ અમેરિકા હોવા છતાં પણ એમણે આ શાળાને માતબર એવું દાન આપી અને આપણા રાજ્યની, દેશની અને એમના ગામની જેમને ઈમાન ધારી છે એ દાનની અંદર બૂટ સ્વરૂપે 1000 જોડી જેટલા બૂટ એ આ શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ ફી નથી ભરી શકે એવા વિદ્યાર્થીઓને સહાય સ્વરૂપે 30,000 રૂપિયાનો ચેક પણ આજે ઉપસ્થિત રહી અને દાતાઓ દ્વારા આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમને દીપાવવા માટે આપણા લોકલાડીના ધારાસભ્ય, વિજાપુરના ધારાસભ્ય શ્રી સીજે સાહેબ અને એમની ટીમ પણ ઉપસ્થિત રહી. શ્રી સર્વોદય કેળવણી મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ, શાળાના ગુરુજનો અને ગામના પ્રતિષ્ઠિત આગેવાનોએ પણ આ કાર્યક્રમને દીપાવવા માટે હાજર રહી અને કાર્યક્રમની શોભા વધારી છે. એમનો આભાર વ્યક્ત કરવા માટે હું એમ કહું કે કોઈ શબ્દ જ નથી, કારણ કે આ દાતાશ્રી અમેરિકા હોવા છતાં આપણને આપણી શાળાને આટલું માતબર દાન આપ્યું છે. એ ઉપરાંત એમના માટે આપણે કહેવું હોય તો 2 શબ્દોમાં એમ કહી શકાય કે આવા દાતા આપણને મળી રહે અને શાળાનું અને ગામનું ગૌરવ વધારે. બસ એ જ. મારું નામ બ્રિજેશ મનોહરભાઈ બ્રહ્મભટ્ટ છે. હું શ્રી આનંદીબા ટ્રસ્ટનો સંચાલક છું. આપણે વિદ્યાર્થીઓને 1000 જોડી શૂઝ અને 1000 જોડી સોક્સ આપવામાં આવે છે. ખાસ અમારા ટ્રસ્ટના ફાઉન્ડર શ્રી અશોકભાઈ બારોટ તેમજ એમના વાઈફ નીતાબેન બારોટ તરફનું એક જ છે કે જન સેવા એ પ્રભુ સેવા. બસ એ હેતુથી જ અમે આ વસ્તુ કરી છે.